ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આજે ઉદાહરણ 4.5 જોઈએ. બરાબર, કાલે આપણે સ્વાધ્યાયમાં એક દાખલો આવો ગણી પણ ગયો, એના જેવો છે આ દાખલો. અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને આપણે આ જવાબ મેળવી શકશું. રકમ જુઓ. તમને કીધું છે કે t = 0 સમયે એક કણ ઉદ્ગમ બિંદુ પરથી 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. એટલે આપણે પ્રારંભિક વેગ આપ્યો છે t = 0 સમયે વેગ, એટલે પ્રારંભિક વેગ કહેવાય. v0 આપણે તેને સંજ્ઞા આપી તો v0 અહીંયા છે 5 મીટર પર સેકન્ડ. બરાબર, ઉદ્ગમ બિંદુ પરથી ગતિની શરૂઆત થાય છે, એનો અર્થ એ કણના પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ શૂન્ય છે. ઉદ્ગમ બિંદુ પરથી ગતિની શરૂઆત થાય છે માટે સદિશ r0 એટલે કે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ શૂન્ય. બરાબર, કેમ કે એનું પ્રારંભિક સ્થાન જ ઉદ્ગમ બિંદુ પર છે, તો પછી ઉદ્ગમ બિંદુથી એના પ્રારંભિક સ્થાનને જોડતો કોઈ સદિશ નહીં મળે, એટલે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ અહીંયા શૂન્ય છે. બરાબર, આટલી માહિતી છે. હવે xy સમતલમાં આ કણ ગતિ કરે છે અને xy સમતલમાં આ કણ પર બળ લાગે છે. બળ લાગે એટલે કણમાં પ્રવેગ ઉદ્ભવે. તો xy સમતલમાં ગતિ કરતા આ કણનો અચળ પ્રવેગ તમને આપેલો છે. અચળ પ્રવેગ બરાબર, સદિશ a બરાબર 3i + 2j આ કણનો અચળ પ્રવેગ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, આટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. ટૂંકમાં આપણી પાસે આ ત્રણ રાશિઓ છે. જો પ્રારંભિક વેગનો સદિશ v0 છે 5 મીટર પર સેકન્ડ. ગતિની શરૂઆત ઉદ્ગમ બિંદુ પરથી થાય છે, એટલે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ શૂન્ય છે. અને xy સમતલમાં ગતિ થાય છે અને ગતિ દરમિયાન એને અચળ પ્રવેગ છે. એ અચળ પ્રવેગનો સદિશ આપેલો છે 3i + 2j મીટર પર સેકન્ડ. બરાબર, આટલી માહિતી છે. હવે આમાં બે પ્રશ્નો આપણને કરેલા છે. પહેલો પ્રશ્ન છે કે જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો? x યામ 84 મીટર ત્યારે y યામ કેટલો? બરાબર, આવો પ્રશ્ન છે પેલો. એટલે હવે આપણે જવાબ મેળવવા માટે પહેલા તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ 2, એટલે કે આપણે આ સમીકરણ સ્થાન સદિશનું જે સમીકરણ છે r - r3, આ અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ, અને આને કહેવાય સ્થાનાંતર સદિશ, બરાબર v0t + 1/a_t². બરાબર, આનો આપણે ઉપયોગ કરીએ. આમાં જેટલા રાશિઓના મૂલ્યો આપણને આપેલા છે એ મૂકી દઈએ. જો r0 બરાબર તો 0 છે, એનો અર્થ કે સદિશ r ઈ જ અહીંયા સ્થાનાંતર સદિશ થશે. v0t આપણને આપેલું છે 5i એટલે 5i + 1/2 સદિશ a આપ્યું છે આપણને 3i + 2j બરાબર, અને t². તો આને થોડું સાદું સ્વરૂપ આપી દો. અને આમ લખાય 5ti પ્લસ આ t² અને 1/2 અંદર ગુણી નાખો, એટલે આ 1/2 અહીં ગુણાય એટલે 3/2 એટલે 1.5 થાય. 1.5 t², બરાબર, 1.5 d² પ્લસ 1/2 અહીં ગુણી નાખો એટલે બે કેન્સલ થઈ જાય. ખાલી શું આવશે? t². બરાબર, હવે આપણી પાસે અહીંયા i વાળા બે પદ છે. જો i વાળું ને આ પણ i વાળું, એટલે એ બેમાંથી i કોમન લઈ લો તો સદિશ r બરાબર 5t પ્લસ અહીંયા 1.5 t² અને i કોમન પ્લસ અહીંયા ખાલી t²j. બરાબર, તો હવે આ સમીકરણ છે એ આપણને સ્થાન સદિશ r, એટલે કે અહીંયા અંતિમ સ્થાનનો સ્થાન સદિશ બોલો કે સ્થાનાંતર સદિશ બોલો. વાત એક જ થઈ કે પ્રારંભિક સ્થાન સદિશ તો શૂન્ય છે, તો આપણને
સ્થાન સદિશ r નું કે સ્થાનાંતર સદિશ r નું આ ઘટક સ્વરૂપ મળ્યું. I ઘટક નો સહગુણકી r નો x ઘટક કહેવાય અને j ઘટક નો સહગુણકી r નો y ઘટક કહેવાય. તો આપણે સરખામણી કરીએ એટલે x અને y આપણે આ રીતે લખી શકીએ. આ જે આવ્યું એને સદિશ r બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ સાથે સરખાવો. એની સાથે સરખાવો એટલે x બરાબર i કેરેટ નો સહગુણક એટલે x બરાબર 5t 1.5t સ્ક્વેર 5t 1.5t સ્ક્વેર અને y બરાબર t સ્ક્વેર t સ્ક્વેર જો જે કેરેટ નો સહગુણક આ ખાલી t સ્ક્વેર જ છે y બરાબર t સ્ક્વેર આવું થશે. હવે આપણે જે પ્રશ્ન કર્યો છે જો કે જ્યારે x યામ 84 મીટર થાય ત્યારે y યામ કેટલો એટલે કે x બરાબર 84 બરાબર ત્યારે y કેટલા. તો પહેલા તો આપણે x બરાબર 84 ત્યારે સમય કેટલો એ શોધીશું અને પછી એટલા સમયે y કેટલો એ શોધીશું બરાબર. તો આપણે આ x નું સૂત્રનો ઉપયોગ કરીએ. આમાં 84 મૂકી દો એટલે આમ લગાય 1.5t સ્ક્વેર પ્લસ 5t બરાબર 84 x ની જગ્યાએ કેટલા 84 x યામ 84 બરાબર. એટલે આના પરથી બરાબર આ જે સૂત્ર મળ્યું આપણને આ x ના સૂત્રમાં x બરાબર 84 મૂક્યા એટલે t કેટલું મળી પહેલા શોધવું છે. એટલે કે x યામ જ્યારે 84 હોય ત્યારે સમય કેટલો એ શોધવો જ પહેલા આપણે પછી આપણે કેટલા સમયે y યામ શોધી શકીશું y બરાબર t સ્ક્વેર નો ઉપયોગ કરીને બરાબર. આ બે સૂત્રો આપણને મળ્યા. તો આના પરથી આપણે t શોધવું છે આ સમીકરણ પરથી. તો આ રીતે લો 1.5t સ્ક્વેર પ્લસ 5t 84 આ બાજુ લઈ આવો એટલે -84 બરાબર 0 બરાબર. તો હવે આના આપણે અવયવ પાડીશું આના એટલે એના માટે આ અપૂર્ણાંક આંકડો છે પૂર્ણાંક કરી નાખીએ એટલે 2 વડે ગુણી નાખો 1.5 ગુણ્યા 2 કરો એટલે 3 થાય 3t સ્ક્વેર અને 2 વડે ગુણો એટલે 10t અને 84 ગુણ્યા 2 કરી નાખો એટલે એ થશે 168 બરાબર 0 બરાબર. તો હવે આપણે આને અવયવ પાડીએ. આ 168 છે આ 3 છે 168 ગુણ્યા 3 કરો બરાબર. આપણે જે દ્વિઘાત સમીકરણ છે અવયવ જે રીતે પાડીએ છે એ જ પદ્ધતિ વાપરવાની. 168 ગુણ્યા 3 કરો અને 168 ગુણ્યા 3 જે આવે એના બે ભાગ એવા પાડો કે જેનો સરવાળો બાદબાકી કેટલું થાય 10 થાય બરાબર. એ રીતે આપણે ભાગ પાડી શકીએ. તો 168 ગુણ્યા 3 કરશો બરાબર. અહીંયા 168 ગુણ્યા 3 કરો એટલે 504 મળશે. 168 ગુણ્યા 3 કરો એટલે 504. હવે 504 મળે છે એમાં તમે 28 અને 18 28 ગુણ્યા 18 કરો તો 504 એટલે 168 ગુણ્યા 3 504 થયા. 504 ના બે ભાગ આપણે પાડવા છે તો 128 ગુણ્યા 18 504 થાય. તો 28 માંથી 18 જાય એટલે કેટલા આવે 10 આવે બરાબર. તો અહીંયા 10 જ છે જો એટલે આપણે હવે આ રીતે લખી શકીએ 3t સ્ક્વેર પ્લસ આ પ્લસ છે ને એટલે આમ લખાય 28t માઈનસ 18t. તો 28t માઈનસ 18t 10t થઈ ગયા અને 168 ગુણ્યા 3 504 18 ગુણ્યા 28 504 થઈ જાય માઈનસ 168 બરાબર 0 બરાબર. હવે આમાંથી આપણે t કોમન લઈ લો t તો અંદર વધશે 3t 28 બરાબર. અહીંથી આપણે 6 કોમન લઈ લઈએ 6 તો 6 કોમન લો માઈનસ એટલે અંદરનો પ્લસ થઈ જશે. અહીંયા 6 તરી 18 એટલે 3t અને અહીંથી 6 કોમન લો 168 છે એમાંથી 6 કોમન લો એટલે અહીંયા 28 વધે 28 અહીંયા 28 વધે બરાબર 0 બરાબર. 28 ગુણ્યા 6 28 ગુણ્યા 6 168 થાય. 28 ગુણ્યા 6 કરશો એટલે 168 બરાબર. એટલે અહીંથી આપણે 6 કોમન લીધા એટલે અહીંયા 6 તરી 18 એટલે 3 લીધા. અહીંથી આપણે 6 કોમન લીધા તો 28 ગુણ્યા 6 168 થાય 28 વધશે. તો હવે આપણી પાસે આવું મળે જો t 6 બરાબર 0 અને 3t 28 બરાબર 0.
હવે આ 3t + 28 પરથી આપણે t શોધીએ તો t બરાબર -28/3. t ઋણ આવે એ શક્ય નથી, ત્યારે સમય ઋણ ન હોય, બરાબર. આ રીતે આપણે જ્યારે સાદરૂપ આપી t ની બે કિંમતો મળે એમાં t જે માઈનસ માં આવતો હોય એ શક્ય ન ગણાય, કેમ કે સમય ક્યારે ઋણ હોય નહીં, બરાબર. એટલે આ માઈનસ માં જવાબ આવે એ શક્ય નથી. આના પરથી t બરાબર 6 સેકન્ડ મળશે. t બરાબર 6 સેકન્ડ. એટલે જ્યારે x બરાબર 84 ત્યારે સમયની ક્ષણ કેટલી? 6 સેકન્ડ. આવું આપણને મળી ગયું, બરાબર. હવે x બરાબર 84 ત્યારે t બરાબર 6 સેકન્ડ અને આ સમયે y એમ કેટલું? તો હવે આપણી પાસે y નું સૂત્ર છે, બરાબર. હવે y બરાબર t² માં t બરાબર 6 મૂકતા તો y બરાબર 6 નો વર્ગ થઈ જાય, એટલે y આમ કેટલો થશે? 36, બરાબર. 36 મીટર. આ પહેલો જવાબ આપણને મળી ગયો કે જ્યારે x આમ 84 ત્યારે સમય 6 સેકન્ડ અને 6 સેકન્ડે y આમ કેટલો? તો 36 મીટર, બરાબર. હવે આનો બીજો પ્રશ્ન છે, જોઈએ આપણે. પ્રશ્ન બી છે આ દાખલામાં કે તે સમયે કણની ઝડપ કેટલી? તે સમયે એટલે t સેકન્ડે 6 સેકન્ડ. તે સમયે કણની ઝડપ, બરાબર, કેટલી? તો કાલે આપણે આ જ પદ્ધતિથી દાખલો ગણ્યો હતો. ઝડપનો અર્થ વેગનું મૂલ્ય થાય, બરાબર. એટલે આપણે પહેલા શું કરવું પડશે? તો કે 6 સેકન્ડે વેગનો સદિશ મેળવવો પડશે અને t બરાબર 6 સેકન્ડે વેગનો સદિશ મળે એનું મૂલ્ય, એટલે 6 સેકન્ડે આપણને શું મળે? ઝડપ મળે. તો હવે વેગનો સદિશ બનાવવા માટે આપણી પાસે બે રસ્તા છે. તમારી પાસે આગનું જે સમીકરણ છે એનું તમે વિકલન કરો, સદિશ આગનું સમયની સાપેક્ષ વિકલન કરો તોય વેગનો સદિશ મળે. આપણે અહીંયા સદિશ આગનું સમયની સાપેક્ષ વિકલન કરી અને વેગનો સદિશ મેળવીશું. અને બીજો રસ્તો શું છે? તો બીજો રસ્તો છે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1. કાલે આપણે દાખલો ગણ્યો એમાં આપણે આ પદ્ધતિ વાપરી હતી કે v બરાબર v0 પ્લસ at, બરાબર. આમાં v0 આપણી પાસે છે, a આપણી પાસે છે અને સમય છે એ મૂકી દો એટલે આ v નું સૂત્ર બની જાય. એમ એ થાય. અને એમ ન કરવું તો આ નું સમયની સાપેક્ષ વિકલન કરીને પણ આપણે સદિશ v નું સૂત્ર મેળવી શકીએ. એટલે આપણે કાલે આ પદ્ધતિ, આ સૂત્રમાં v0 a અને t મૂકીને સદિશ v નું સૂત્ર બનાવ્યું તો કાલે જે આપણે દાખલો ગણ્યો આ પદ્ધતિથી. અને આજે આપણે આ નું સમયની સાપેક્ષ વિકલન કરી અને વેગનો સદિશ મેળવીએ, બરાબર. એટલે પહેલા આપણે આ સૂત્ર લખી નાખીએ કે સદિશ r બરાબર 5t + 1.5 p² i + p² જે આપણી પાસે t સમયે કણના સ્થાન સદિશનું સૂત્ર છે કે t સમયે કણના સ્થાનાંતર સદિશનું સૂત્ર છે, કેમ કે પ્રારંભિક સ્થાન તો એ 0 છે, બરાબર. તો હવે આપણે આના પરથી ડાયરેક્ટ v મેળવવું છે. આપણે આ સૂત્ર નથી વાપરવું, બરાબર. આપણે ગઈકાલે આ સૂત્ર વાપરી અને v નું સૂત્ર બનાવ્યું. તો આપણે અહીંયા આ સૂત્ર નથી વાપરવું, પણ r નું સમયની સાપેક્ષ વિકલન કરી v મેળવવું છે. તો આ રીતે કે સદિશ v બરાબર dr/dt, બરાબર. આ હકીકત આપણને ખબર છે. આ સમીકરણનું સમયની સાપેક્ષ શું કરવાનું? વિકલન કરીએ તો કે અહીંયા 5t છે, બરાબર. દરેક પદ જે દેખાય છે એનું સમયની સાપેક્ષ વિકલન કરવાનું છે. 5t માં 5 છે, t નો સહગુણક છે એટલે 5 એમ રહેશે. t નું t ની સાપેક્ષ વિકલન 1 થાય. 1 તો અહીંયા લખવાની જરૂર નહીં, બરાબર. પ્લસ આ 1.5 છે એ t² નો સહગુણક છે, બરાબર. આ આપણું સૂત્ર છે એનું આપણે સમયની સાપેક્ષ વિકલન કરીશું એટલે વેગનો સદિશ મળશે t સમયે.
5t નું સમયની સાપેક્ષ વિકલન 5 થયું 1.5 t² નું સમયની સાપેક્ષ વિકલન કરવું છે તો આ 1.5 તો એજ ઇટ ઇઝ જ્યાં છે અહીંયા t² નું t ની સાપેક્ષ વિકલન ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો તો ઘાત 2 છે એટલે 2 અહીંયા ગુણાકારમાં આવશે અને t ની ઘાત 2 છે 2 માં 1 નો ઘટાડો એટલે 2 - 1 એટલે 1 તો 1 ઘાત અહીંયા લખવાની જરૂર નહીં t લખો એટલે t ની 1 ઘાત જ કહેવાય બરાબર આવું થાય આ રીતે આપણે મૂકી દો એ રીતે અહીંયા t² છે તો t² નું t ની સાપેક્ષ વિકલન તો ઘાત આગળ ને ઘાતમાં 1 નો ઘટાડો t² નું થશે 2t 2 ઘાત ગુણાકારમાં આવી અને t ની ઘાત 2 હતી ને 2 માંથી 1 ઘટે એટલે 1 એટલે 2t t² નું t ની સાપેક્ષ વિકલન શું થશે 2t બરાબર વિકલન કે રીતે કરવું એ તમે અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છો તમે એટલે હવે આ હકીકત તમને બધી ખ્યાલ હશે બરાબર તો આ રીતે પણ આપણને વેગનો સદિશ મળી જાય r નું વિકલન કર્યું r નું સમયની સાપેક્ષ વિકલન કર્યું એટલે t સમય વેગનો સદિશ v બરાબર આવું મળ્યું કે 5 પ્લસ 1.5 ગુણ્યા 2 એટલે 3t i કેરેટ પ્લસ અહીંયા 2t j કેરેટ બરાબર હવે આ t સમયે વેગનો સદિશ થયો હવે આપણે કેટલી સેકન્ડે વેગનો સદિશ જોઈએ છે તો કે 6 સેકન્ડે તો હવે વેગના સદિશમાં જ્યાં t દેખાય ત્યાં 6 મૂકી દો જો માં t બરાબર 6 મૂકતા એટલે આપણને 6 સેકન્ડે વેગનો સદિશ મળશે v બરાબર અને v6 એવું પણ આપણે નામ આપી શકીએ અથવા તેમને આપો તો કંઈ પ્રશ્ન નથી t ની જગ્યાએ 6 મૂકી 5 અહીંયા 6 બરાબર t ની જગ્યાએ પછી i પ્લસ 2t या t ની જગ્યાએ 6 મૂકો 2 અને 6 આજે 6 તરી 18 અને 18 ને 5 23 આઈ કેરેટ બરાબર અને 6 દુ 12 જે કેરેટ એટલે આ t બરાબર 6 સેકન્ડે વેગનો સદિશ થયો આ એનો x ઘટક આ એનો y ઘટક હવે આપણે ઝડપ શોધવી છે આ વેગ થયો વેગ પરથી ઝડપ શોધવી એટલે કે વેગનું શું શોધવું તો કે મૂલ્ય બરાબર તો t બરાબર 6 સેકન્ડે કણની ઝડપ જે આપણે શોધવાની છે એટલે કે v નું મૂલ્ય માન સદિશ v મૂલ્ય શોધતા પણ આવડે છે બરાબર એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગ 23 નો વર્ગ 12 નો 23 નો વર્ગ કરો 12 નો વર્ગ કરો એનો સરવાળો કરો અને એનો વર્ગમૂળ બાંધો બરાબર તો આ જવાબ તમને મળી જશે 23 નો વર્ગ 12 નો વર્ગ એટલે આ જવાબ તમને મળશે 26 મીટર પ્રતિ સેકન્ડ બરાબર આ t બરાબર 6 સેકન્ડે કણની ઝડપ થઈ
જો હવે આપણે આગળનો ટોપિક જોઈએ કે દ્વિપરિમાણમાં અથવા દ્વિપરિમાણમાં બોલો કે સમતલ સાપેક્ષ વેગ સાપેક્ષ વેગ બરાબર. હવે સાપેક્ષ વેગ વિશે માહિતી પણ તમે આગળના ચેપ્ટરમાં મેળવી ગયા છો બરાબર. ઈ જ વાત છે, ફરક ફક્ત એટલો કે એક પરિમાણિક ગતિ અનુરૂપ તમે વાત કરી હતી, અહીંયા સમતલમાં ગતિને અનુરૂપ આપણે વાત કરીશું. ધારો કે બે પદાર્થો કે બે કણ A અને B ગતિ કરી રહ્યા છે બરાબર. હવે કણ A ગતિ કરે છે અને તમે એમ બોલો કે કણ A નો વેગ VA છે, સમતલમાં કણ A નો વેગ VA છે, તો તમે કણ A નો વેગ VA છે એવું બોલો એટલે એના માટે તમે નિર્દેશ ફ્રેમ તરીકે સ્થિર પૃથ્વી લીધી કહેવાય બરાબર. આપણે જ્યારે એવો શબ્દ જ્યારે વાપરતા હોય કે આપેલ પદાર્થનો વેગ આટલો છે તો ઈ વેગ એનો નિરપેક્ષ વેગ તો નથી જ બરાબર. ઈ વેગ પૃથ્વીની સ્થિર પૃથ્વીની સાપેક્ષ એનો વેગ છે બરાબર. એટલે કણ A નો સ્થિર પૃથ્વીની સાપેક્ષ વેગ VA છે, એવી રીતે કણ B નો વેગ VB છે, તો એ સ્થિર પૃથ્વીની સાપેક્ષ એનો વેગ છે. એટલે કોઈ પદાર્થનો વેગ આટલો છે એવો શબ્દ પ્રયોગ કરો એમાં આપણે નિર્દેશ ફ્રેમ તરીકે શું લીધી કહેવાય? સ્થિર પૃથ્વી. જે અવલોકનકાર જે પદાર્થની ગતિનું અવલોકન કરે છે એ અવલોકનકાર પૃથ્વી ઉપર સ્થિર ઊભો છે અને સ્થિર પૃથ્વીની સાપેક્ષ જે તે પદાર્થના વેગનું અવલોકન કરે છે. એટલે પદાર્થનો વેગ આટલો છે એ જે મૂલ્ય તમે આપતા હોય સ્થિર પૃથ્વીની સાપેક્ષ વેગ થયા. અને હવે આપણે બે પદાર્થો ગતિમાં હોય, સ્થિર પૃથ્વીની સાપેક્ષ એમના વેગ આપણે જાણતા હોય તો એ બે પદાર્થના એકબીજાની સાપેક્ષ વેગ કેટલા થાય એના સમીકરણ આપણે અહીંયા આપવા છે બરાબર. તો એ માહિતી આપીએ પહેલા જો ધારો કે પદાર્થ A નો વેગ VA છે, આવું આપણે લખીએ. સમતલમાં ગતિ કરતા પદાર્થ A નો વેગ VA છે. તો આ પદાર્થ A નો વેગ VA છે એવું આપણે બોલીએ છીએ ખરા, પણ E એનો નિરપેક્ષ વેગ ન કહેવાય. E એનો સાપેક્ષ વેગ જ છે, પણ કોની સાપેક્ષ? તો કે સ્થિર પૃથ્વીની સાપેક્ષ બરાબર. નિર્દેશ ફ્રેમ તરીકે સ્થિર પૃથ્વી. નિર્દેશ ફ્રેમનો અર્થ થાય કે અવલોકનકાર જ્યાંથી અવલોકન કરે છે એ સ્થળ અને પરિસ્થિતિ બરાબર. અવલોકનકાર પૃથ્વી પર સ્થિર ઊભો છે ત્યાંથી કોઈ પદાર્થ A ની ગતિનું અવલોકન કરે છે અને એવું બોલે કે પદાર્થ એનો વેગ VA છે, ચોક્કસ મૂલ્ય બરાબર VA છે, ચોક્કસ મૂલ્ય અને ચોક્કસ એની દિશાઓ. તો કોઈ વ્યક્તિ પૃથ્વી પર સ્થિર ઊભા કોઈ પદાર્થના વેગનું અવલોકન કરે છે તો એ અવલોકનકાર માટે નિર્દેશ ફ્રેમ તરીકે શું થયું? સ્થિર પૃથ્વી થઈ બરાબર. અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. તો અવલોકનકાર સ્થિર પૃથ્વી પર ઊભા કોઈ પદાર્થની ગતિનું અવલોકન કરે છે તો એના માટે નિર્દેશ ફ્રેમ થઈ સ્થિર પૃથ્વી. તો અહીંયા નિર્દેશ ફ્રેમ એવો શબ્દ આપણે વાપરી શકીએ કે નિર્દેશ ફ્રેમ અહીંયા સ્થિર પૃથ્વી છે. નિર્દેશ ફ્રેમનો અર્થ બીજો કંઈ નથી. અવલોકનકાર જ્યાંથી અવલોકન કરે છે એ સ્થળ કે પરિસ્થિતિ. નિર્દેશ ફ્રેમ સ્થિર પૃથ્વી બરાબર. આ શબ્દ સમજવા માટે તમે પોતે જ અવલોકનકાર તરીકે તમને પોતાને જ વિચારો. તમે કોઈ સ્થળે ઊભા છો, પૃથ્વી પર સ્થિર ઊભા છો, સામેથી એક રોડ પરથી એક વાહન ગતિ કરતું નીકળ્યું, તમે એ વાહનની ગતિનું અવલોકન કરો છો અને તમે એ વાહનના ગતિના અવલોકન દરમિયાન એના વેગનું માપન આપ્યું કે આ બસનો વેગ VA છે, તમે એનું મૂલ્ય આપ્યું અને દિશા આપી બરાબર. તો તમે એ બસના વેગનું માપન જે કર્યું એ ક્યાંથી કર્યું? તો કે પૃથ્વી પર સ્થિર ઊભા એ માપન કર્યું. તમે અવલોકનકાર છો, તમે પૃથ્વી પર ઊભા છો અને કેવા છો? સ્થિર છો બરાબર. તો નિર્દેશ ફ્રેમ તરીકે તમારા માટે શું થયું? સ્થિર પૃથ્વી થઈ. એટલે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી પદાર્થના ગતિનું અવલોકન કરે છે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. તો
તમે પૃથ્વી પર સ્થિર ઊભા કોઈ પદાર્થના વેગનું માપન કરો છો કે એની ગતિનું અવલોકન કરો છો તો તમારા માટે નિર્દેશ ફ્રેમ શું થઈ? સ્થિર પૃથ્વી. સ્થળ એટલે પૃથ્વી અને પરિસ્થિતિ એટલે સ્થિર. બરાબર? તો એને આપણે શું કહેશું? નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ સ્થિર પૃથ્વી છે. એટલે સ્થિર પૃથ્વીની સાપેક્ષ આ પદાર્થનો વેગ છે. બરાબર? એટલે એને આપણે પદાર્થ એનો વેગ એવું કહીએ. એ રીતે પદાર્થ b નો વેગ vb. તો અહીંયા આપણે પદાર્થનો b નો વેગ vb છે એવું બોલીએ તો અહીંયા નિર્દેશ ફ્રેમ તરીકે સ્થિર પૃથ્વી છે. અવલોકનકાર સ્થિર પૃથ્વી પર ઊભા રહીને પદાર્થ b ના વેગનું અવલોકન કરે છે. બરાબર? તો ટૂંકમાં આપણે દરેક વખતે આવી ચોખવટ નથી પાડતા. તમે જ્યારે કોઈ પણ પદાર્થનો વેગ આટલો છે એવું બોલો તો તેના માટે નિર્દેશ ફ્રેમ તરીકે સ્થિર પૃથ્વી થઈ અને પદાર્થનો વેગ તમે માપો છો એ પદાર્થનો નિરપેક્ષ વેગ તો ન જ કહેવાય, એ પદાર્થનો સાપેક્ષ વેગ જ કહેવાય. પણ કોની સાપેક્ષ? તો કે સ્થિર પૃથ્વીની સાપેક્ષ. બરાબર? તો સ્થિર પૃથ્વીની સાપેક્ષ પદાર્થ નો વેગ va છે. એવી રીતે સ્થિર પૃથ્વીની સાપેક્ષ પદાર્થ b નો વેગ vb છે. અને આપણે દર વખતે સ્થિર પૃથ્વીની સાપેક્ષ નો શબ્દ પ્રયોગ કરતા નથી. આપણે ડાયરેક્ટ જ બોલતા હોઈએ છીએ પદાર્થ a નો વેગ va છે, પદાર્થ b નો વેગ vb છે. બરાબર? એ કોની સાપેક્ષ છે? સ્થિર પૃથ્વીની સાપેક્ષ. હવે પદાર્થ a નો પદાર્થ b ની સાપેક્ષ છે અને પદાર્થ b નો પદાર્થ a ની સાપેક્ષ છે. હવે આ હકીકત સમજવા માટે તમે બે વાહનની ગતિ ધ્યાનમાં લો. બરાબર? જો એક રોડ છે, રોડ ઉપર બે બસ જઈ રહી છે. એક બસમાં એક વ્યક્તિ બેઠો છે, બીજી બસમાં એક બીજો વ્યક્તિ છે અને ત્રીજો વ્યક્તિ પૃથ્વી પર સ્થિર ઊભો છે. હવે પૃથ્વી પર સ્થિર ઊભેલો વ્યક્તિ છે એ બંને બસની ગતિનું અવલોકન કરે છે. એટલે એ એમ કહે કે બસ a નો વેગ va છે, એ જે ત્રીજો વ્યક્તિ જે સ્થિર પૃથ્વી પર ઊભો છે, અને બસ b નો વેગ vb છે. તો સ્થિર પૃથ્વી પર ઊભેલા અવલોકનકાર ની સાપેક્ષ પદાર્થ a નો કે બસ a નો વેગ va અને બસ b નો વેગ vb છે. આ va અને vb. બરાબર? હવે જે વ્યક્તિ બસ a માં બેઠો છે ઈ બસ b નું અવલોકન કરે અને બસ a માં બેઠેલા વ્યક્તિ બસ b નું અવલોકન કરે એટલે a માં બેઠેલા વ્યક્તિ ની સાપેક્ષ ઈ પદાર્થ b કે બસ b ના વેગનું માપન આપશે. એટલે a માં બેઠેલા વ્યક્તિની સાપેક્ષ બસ b નો વેગ અને b માં બેઠેલા વ્યક્તિની સાપેક્ષ બસ a નો વેગ. તો અહીંયા નિર્દેશ ફ્રેમ બદલાઈ જાય. બરાબર? જે બસ a માં બેઠો છે ઈ બસ b નું અવલોકન કરે છે તો અહીંયા અવલોકનકાર માટે નિર્દેશ ફ્રેમ ઈ બસ થઈ ગઈ બસ a અને બસ b માં બેઠેલો વ્યક્તિ બસ a નું અવલોકન કરે તો અહીંયા નિર્દેશ ફ્રેમ તરીકે બસ b થઈ. બરાબર? તો અહીંયા વેગનું મૂલ્ય અને દિશા બદલાઈ ગઈ. આપણે લખીશું કે પદાર્થ a ની સાપેક્ષ પદાર્થ b નો વેગ. પદાર્થ શબ્દ વાપરો કે કણ શબ્દ વાપરો. બરાબર? a ની સાપેક્ષ પદાર્થ b નો વેગ. તો સમતલમાં ગતિ છે એટલે આપણે ઉપર તીર તો મૂકીશું. બરાબર? a ની સાપેક્ષ b નો વેગ. તો b b a ની સંજ્ઞા થાય અને આ રીતે બતાવી દઉં. a ની સાપેક્ષ b નો વેગ સંજ્ઞા આપવાની સદિશ b b a બરાબર b નો વેગ માઈનસ a નો વેગ. આ સૂત્રો ધ્યાનમાં રાખજો. a ની સાપેક્ષ b નો વેગ બરાબર b નો વેગ માઈનસ a નો વેગ. b નો વેગ એટલે સ્થિર પૃથ્વીની સાપેક્ષ b નો વેગ અને a નો વેગ એટલે સ્થિર પૃથ્વીની સાપેક્ષ a નો વેગ. બરાબર? એટલે સદિશ bb માઈનસ સદિશ b a ની સાપેક્ષ b નો વેગ બરાબર b નો વેગ માઈનસ a નો વેગ. આ રીતે યાદ રાખજો. અને તેવું પદાર્થ b ની સાપેક્ષ પદાર્થ a નો વેગ પદાર્થ a નો વેગ.
VAB જો VAB એટલે અહીંયા B ની સાપેક્ષ એનો એમાં A ની સાપેક્ષ B નો વેગ એમ B ની સાપેક્ષ A નો વેગ આ રીતે સંજ્ઞા આપવાની બરાબર A નો વેગ માઈનસ B નો વેગ A નો વેગ માઈનસ B નો વેગ બરાબર આ રીતે આપણે એકબીજાની સાપેક્ષ વેગના સદિશો આ રીતે મળે એની સાપેક્ષ B ના વેગનો સદિશ અને B ની સાપેક્ષ A ના વેગનો સદિશ યાદ રાખવા માટે આ રીતે VB એ સંજ્ઞા આપીને એટલે જેની સાપેક્ષ હોય સંજ્ઞા પાછળ આવશે જેનો વેગ હોય સંજ્ઞા આગળ આવશે A ની સાપેક્ષ B નો વેગ બરાબર જેનો વેગ છે A ની સાપેક્ષ B નો વેગ બરાબર તો B નો વેગ માઈનસ A નો વેગ થાય એવી રીતે B ની સાપેક્ષ A નો વેગ તો પછી A નો વેગ માઈનસ B નો વેગ આ રીતે બરાબર તો સંજ્ઞા ધ્યાનમાં રાખો હવે આ બંને વેગના સદિશો એકબીજાની સાપેક્ષ આ બંને વેગના સદિશો વચ્ચેનો સંબંધ લખી એટલે કે VAB અને VBA વચ્ચેનો સંબંધ લખી બરાબર તો બંને સમાન મૂલ્યના હોય પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એટલે વચમાં બરાબર મૂકો તો આની આગળ માઈનસ મૂકો અથવા તો આની આગળ માઈનસ મૂકો આ સંબંધ એવું સૂચવે છે કે બેના મૂલ્યો સરખા છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે બરાબર એટલે બે પદાર્થોના એકબીજાની સાપેક્ષ વેગ સમાન મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશામાં હોય મૂલ્ય સરખા છે તમે VAB ને માનાંકમાં લખો અને VBA ને માનાંકમાં લખો તો આ ફક્ત A ની સાપેક્ષ B ના વેગનું મૂલ્ય આ B ની સાપેક્ષ A ના વેગનું મૂલ્ય છે મૂલ્ય હક બરાબર લખાય પણ સદિશ સંબંધ લખો તો કોઈ એકની આગળ નિશાની શું મૂકવાની નહીં બરાબર તો આટલું ધ્યાનમાં રાખજો આ બે સૂત્રો અને આ સંબંધ બરાબર તેના પરથી આપણે એક્ઝામ્પલ પણ ગણીશું આગળના ચેપ્ટરમાં તમે એક પરિમાણમાં સાપેક્ષ વેગની વાત કરી હતી અહીંયા ફક્ત પરિસ્થિતિ એવી હતી કાં તો પદાર્થની ગતિ ધન x દિશામાં અથવા તો ઋણ x દિશામાં બરાબર બે શક્યતા હોય જ્યારે અહીંયા તો સમતલમાં ગતિ છે બરાબર એટલે કે આ સમતલમાં પદાર્થ એ આમ ગતિ કરતો હોઈ શકે પદાર્થ બી આમ ગતિ કરતો હોઈ શકે આવી કોઈ પણ દિશાની શક્યતા હોય પદાર્થ a ના કે b ના વેગની દિશાની ગમે તે શક્યતા હોય સમતલમાં અને એમાં એકબીજાની સાપેક્ષ વેગ તમે આમાં સદિશ સંબંધ તરીકે લખી શકો બરાબર એટલે અહીંયા દિશાની શક્યતા બે જ નથી a આમ જાય છે અને b પણ આમ જાય છે અથવા તો a આમ જાય છે અને b એની વિરુદ્ધ જાય છે આવી બે શક્યતા નથી દિશાની શક્યતા va ની દિશા સમતલમાં કોઈ પણ હોઈ શકે vb ની દિશા સમતલમાં કોઈ પણ હોઈ શકે બરાબર અને ઈ જુદી જુદી દિશામાં a અને b ના વેગ હોય એમાં એકબીજાની સાપેક્ષ વેગ નો સંબંધ તમે આવો સદિશ સંબંધ તરીકે લઈ શકો અને અંતે તો તમે આના પરથી એવું કહી શકો ને કે a ના વેગનો સદિશ માઈનસ b ના વેગનો સદિશ એટલે કે સદિશ a નો વેગ અને સદિશ b ના વેગ ની બાદબાકીનો સદિશ થયો VBA એવી રીતે b ના વેગ અને a ના વેગની બાદબાકીનો સદિશ થયો VAB બરાબર એટલે આપણે એ હકીકત વાપરીશું આગળના દાખલામાં કે જેમાં આપણને ત્રિકોણના નિયમથી સરવાળો બાદબાકીની હકીકત પણ ખબર છે એ આપણે ઉપયોગ કરી શકીએ બરાબર જો આના પરથી એક એક્ઝામ્પલ છે આપણે જોઈએ ઉદાહરણ 4.6 જોઈએ સાપેક્ષ પરથી છે રકમ જુઓ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે તમારે રકમ પ્રમાણે આખી પરિસ્થિતિ વિચારવાની તમે ઊભા છો સ્થિર પૃથ્વી પર બરાબર વરસાદ આમ શિરોલંબ અધો દિશામાં પડે છે એટલે વરસાદના વેગનો સદિશ આમ પૃથ્વીની સપાટીને લંબ અધો દિશામાં આપણે વિચારીશું વરસાદ શિરોલંબ અધો દિશામાં એટલે પૃથ્વીની સપાટીને લંબ આમ નીચે તરફ બરાબર એટલે અહીંયા વરસાદના વેગનો સદિશ નું
VR સદિશ VR છે અને VR નું મૂલ્ય આપણને આપ્યું છે માન સદિશ VR 35 મીટર પ્રતિ સેકન્ડ બરાબર આટલું આવ્યું છે ભાઈ આ પરિસ્થિતિ છે વરસાદ સિરોલા મધ્ય દિશામાં 35 મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી પડી રહ્યો છે હવે કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવે છે બરાબર એટલે મહિલાની સાયકલનો વેગ એટલે આ બરાબર સાયકલનો વેગ બોલો કે મહિલાનો વેગ બોલો વાત કરી મહિલાની સાયકલનો વેગ એના આપણે VB નામ આપી દઈએ નામ તમે તમારી રીતે આપી શકો બાઇસિકલ માટે અહીંયા B સંખ્યા તો મહિલાની સાયકલનો વેગ VB અને એનું મૂલ્ય આપણને આપ્યું છે આપણને 12 મીટર પર સેકન્ડ અને દિશા આપી છે બરાબર કઈ બાજુ તો કે પૂર્વથી પશ્ચિમ દિશા આ સિરોલા અધો દિશામાં છે અને આ પૂર્વથી પશ્ચિમ દિશામાં છે બરાબર તો ઈ આપણે આકૃતિમાં રજૂ કરીએ ભૌગોલિક દિશાઓ આપણે આમ દર્શાવી શકીએ ઉત્તર દક્ષિણ બરાબર લખીએ આપણે દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ ભૌગોલિક દિશા હવે આપણે પાસે આ બે વેગના સદિશો છે એ આપણે રજૂ કરીશું અને એના પરથી આપણે જવાબ આપવાનો છે કે વરસાદથી બચવા માટે તેણીએ એટલે કે સાયકલ ચલાવનાર મહિલાએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ એટલે આ વરસાદ સિરોલા મધ્ય દિશામાં પડી રહ્યો છે ઈ મહિલા છે એ સાયકલ ચલાવે છે 12 મીટર પર સેકન્ડની ઝડપથી અને કઈ બાજુ તો કે પૂર્વથી પશ્ચિમ દિશામાં બરાબર વરસાદ સિરોલા મધ્ય દિશામાં પડે છે ઈ પૂર્વથી પશ્ચિમ દિશામાં સાયકલ ચલાવે છે અને એની પાસે છત્રી છે અને સાયકલ ચલાવતા એને પલળવું ન હોય તો એને છત્રી કઈ રીતે રાખવી જોઈએ એવો પ્રશ્ન છે જવાબ મેળવવા માટે આપણે પહેલા આ બે સદિશો અહીંયા રજૂ કરીએ સિરોલમ અધો દિશામાં છે ને વરસાદના વેગનો સદિશ તો આપણે વરસાદના વેગનો સદિશ તો આપણે સંદર્ભ માટે આ દિશાઓ અહીંયા દર્શાવી દીધી છે વરસાદના વેગનો સદિશ આપણે આમ રજૂ કરી શકીએ સિરોલમ અધો દિશા આ જે તીર મૂક્યું સિરોલમ અધો દિશા સૂચવે છે અને વરસાદનો વેગનો સદિશ છે જેનું મૂલ્ય 35 મીટર પર સેકન્ડ છે VR સદિશ બરાબર આ સદિશ VR આ સિરોલમ અધો દિશા અને અહીંથી આ રીતે ભૌગોલિક દિશામાં વિચાર બરાબર સિરોલમ અધો દિશામાં સદિશ VR અને સદિશ VB આપણે કઈ બાજુ દર્શાવીશું પૂર્વથી પશ્ચિમ તો આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે તો આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા સિરોલમ અધો દિશા પૂર્વ પછી આ પશ્ચિમ અને આ સિરોલમ અધો દિશા તો પૂર્વથી પશ્ચિમ દિશામાં સાયકલ ચલાવે છે મહિલા એટલે આપણે વરસાદના વેગનો સદિશ જે બિંદુથી રજૂ કર્યો એ જ બિંદુથી આપણે સાયકલ સવાર મહિલાના વેગનો સદિશ રજૂ કરીએ VB તો આમ આવશે બરાબર આ દિશા કઈ છે તો કે પૂર્વ અને આ દિશા કઈ તો કે આ પશ્ચિમ પૂર્વ દિશા આ કઈ તો કે પશ્ચિમ દિશા એટલે પૂર્વથી પશ્ચિમ દિશામાં મહિલાની સાયકલના વેગનો સદિશ બંને સદિશોના વેગ બિંદુથી રજૂ કર્યા બરાબર હવે આપણે આ VB ને ઉલટાઈ દઈએ VB ને ઉલટાઈ દઈએ તો આપણે આ સદિશ એક દોરીએ VB ને ઉલટાઈ દઈએ તો જો આટલા જ મૂલ્યનો અને એની વિરુદ્ધ દિશાનો સદિશ થયો એને આપણે શું કહી શકીએ -VB એટલે ત્રણ સદિશો જો એક તો વરસાદના વેગનો સદિશ સિરોલમ અધો દિશામાં સાયકલ સવાર મહિલાના વેગનો સદિશ પૂર્વથી પશ્ચિમ દિશામાં અને આ સદિશ VB ને આપણે આમ ઉલટાવી દીધો એટલે દિશા ઉલટાઈ નાખી મૂલ્ય એટલું રહે તો આ VB તો એની વિરુદ્ધ દિશાનો એટલા જ મૂલ્યનો સદિશ શું કહેવાય -VB ત્રણેય સદિશો આ બિંદુ O પરથી રજૂ આપણે કહીએ બરાબર આ રીતે આપણે ચિત્રાત્મક રજૂઆત કરી આ વેગના સદિશો હવે અહીંયા મહિલાને છે ઈ વરસાદનો વેગ મહિલા જો સ્થિર ઊભી હોય તો એને વરસાદનો વેગ કેટલો અનુભવાય તો કે
35 મીટર પર સેકન્ડ જ અને એ શિરોલંબ અધો દિશા બરાબર. પણ મહિલા અહીંયા સ્થિર નથી, મહિલા ગતિમાં છે. એટલે કે મહિલાને જે વરસાદનો વેગ અનુભવાશે એ કોની સાપેક્ષ અનુભવાશે? તો કે સાયકલ સવાર મહિલાને સાયકલની ગતિની સાપેક્ષ વરસાદનો વેગનો અનુભવ થશે. એટલે આપણે એ સૂત્ર બનાવીએ પહેલા. મહિલા સાયકલ ચલાવે છે, ચલાવતી હોવાથી તેને વરસાદનો વેગ સાયકલની ગતિની સાપેક્ષ અનુભવાશે. તેને વરસાદનો વેગ સાયકલની સાપેક્ષ અનુભવાશે. બરાબર. સ્થિર હોત તો એને સીધો જ વરસાદનો વેગ જે પડે છે એ અનુભવ 35 મીટર પર સેકન્ડ. પણ સાયકલ ચલાવે છે મહિલા એટલે એને વરસાદનો વેગ સાયકલની ગતિની સાપેક્ષ અનુભવાશે. એટલે વરસાદનો સાયકલની સાપેક્ષ વેગ આપણે શોધવાનો થાય. વરસાદનો સાયકલની સાપેક્ષ વેગ બરાબર. જેમ a નો b ની સાપેક્ષ વેગ, b નો a ની સાપેક્ષ વેગ, એમ અહીંયા વરસાદનો કોની સાપેક્ષ વેગ? સાયકલની સાપેક્ષ વેગ. સૂત્ર આપણે બનાવી દો. જેમ કે a ની સાપેક્ષ b નો વેગ, સૂત્ર આપણી પાસે હતું vba બરાબર b નો વેગ માઈનસ a નો વેગ. આ સૂત્ર આપણે પહેલા લખ્યા ને, a ની સાપેક્ષ b નો વેગ બરાબર b નો વેગ માઈનસ a નો વેગ. બરાબર ઉલટું હોય કે b ની સાપેક્ષ a નો વેગ તો a નો વેગ માઈનસ b નો વેગ. એ જ વાત અહીંયા. કોની સાપેક્ષ વેગ? તો કે વરસાદનો સાયકલની સાપેક્ષ વેગ. એટલે આપણે વરસાદ માટે સંજ્ઞા r લખી છે અને સાયકલ માટે b લખી છે. એટલે વરસાદનો સાયકલની સાપેક્ષ વેગ અથવા તો સાયકલની સાપેક્ષ વરસાદનો વેગ બરાબર વરસાદનો વેગ માઈનસ સાયકલનો વેગ. આવું સૂત્ર થાય. સમજ્યા આપણી વાત? જેમ a ની સાપેક્ષ b નો વેગ બરાબર b નો વેગ માઈનસ a નો વેગ, એવી રીતે સાયકલની સાપેક્ષ વરસાદનો વેગ બરાબર વરસાદનો વેગ વરસાદનો વેગ માઈનસ સાયકલનો વેગ. આવું થાય. તો આપણે આ સદિશ આકૃતિમાં મેળવવો છે. સદિશ RB એટલે સદિશ RB સાયકલની સાપેક્ષ વરસાદનો વેગ બરાબર વરસાદનો વેગ માઈનસ સાયકલનો વેગ. તો આપણે VR સદિશ અને VB સદિશની બાદબાકીનો સદિશ મેળવવાનો છે. તો જો આ VR સદિશ છે, આ માઈનસ VB છે. જો આપણે VR અને માઈનસ VB નો સરવાળો કરીશું તો આપણને VR અને VB ની શું મળી જશે? બાદબાકી. તો આ બે સદિશોનો સરવાળાનો સદિશ આપણે મેળવી લઈએ. આ બે તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી આમ થાય. આ વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો અને આ વિકર્ણ દોરો. બરાબર સમજો આખી વાત. VR અને VB એક જ બિંદુ પાસેથી રજૂ કર્યા છે. બેને સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરી અને આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણને વિકર્ણ દોરીએ. આ વિકર્ણ તો આ વિકર્ણ છે ઈ આ બેના સરવાળાનો સદિશ થાય. આ બેના સરવાળાનો સદિશ એટલે આવું થાય કે VR plus minus VB VR plus minus VB અને VR plus minus VB એટલે શું? તો કે VR minus VB. VR minus VB છે અને VR minus VB ઈ જ શું છે? તો કે VR minus VB ઈ જ VRB છે. આ VRB થાય ને? સમજ્યા આખી વાત? આ સદિશ છે ત્રિકોણના નિયમ પરથી કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી. VR plus minus VB એટલે કે VR minus VB. VR minus VB એટલે શું? તો કે સાયકલની સાપેક્ષ વરસાદનો વેગનો સદિશ. બરાબર. એટલે આપણે આ જે સદિશ થયો આર્યો એને કહેશું સાયકલની સાપેક્ષ વરસાદના વેગનો સદિશ, જે આમ છે. આ રીતે વરસાદ પડે. એટલે હવે જે આ શિરોલંબ અધો દિશા છે. બરાબર.
શિરોલંબ અધો દિશા અને શિરોલંબ અધો દિશા અને આ VRB સદિશ શિરોલંબ અધો દિશા અને આ VRB સદિશ છે આ રીવા એમની વચ્ચેનો ખૂણો આ કેટલો છે થીટા આ થીટા એટલે અહીંયા વ્યક્તિ અહીંયા જે સાયકલ સવાર પહોંચ્યો છે એને જો પલળવું ન હોય તો એ જે છત્રી છે આમ ત્રાસી રાખવી પડશે બરાબર જો એ સ્થિર ઊભું હોય તો છત્રી આમ સીધી રાખે શિરોલંબ સાથે 0 કોણ બનાવતી દિશામાં આમ શિરોલંબ જ રાખે છત્રી તો પલળે જ નહીં પણ હવે એ ગતિ કરે છે એટલે સાયકલની સાપેક્ષ વરસાદના વેગનો સદિશ આમ એને અનુભવાય છે એટલે એને પલળવું ન હોય તો છત્રી આમ ત્રાસી કરવી પડે એટલે કે આટલો કોણ બનાવતી દિશામાં આમ ગોઠવવી પડે એટલે થીટા આપણે શોધી નાખીએ હવે આપણે મૂલ્ય શોધવા નથી પૂછ્યું ફક્ત છત્રી કેટલા કોણે રાખવી જોઈએ એવો પ્રશ્ન કર્યો છે તો આપણે હવે આમ લખી શકીએ કે આકૃતિ પરથી tan theta બરાબર સામેની બાજુ તો સામેની બાજુ એટલે I - AB કહેવાય બરાબર આ મૂલ્ય પણ અને આ મૂલ્ય પણ હરખું થાય VB નું મૂલ્ય કે -VB નું મૂલ્ય તો હરખા જ ને ભાઈ 12 એટલે tan theta બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે VB નું મૂલ્ય 12 બરાબર અથવા આપણે લખીએ સામેની બાજુ એટલે -VB નું મૂલ્ય -VB સદિશ -VB નું મૂલ્ય છેદમાં VR નું મૂલ્ય આવું થાય આ મૂલ્ય છેદમાં આ મૂલ્ય તો આ મૂલ્ય પણ કેટલું 12 અને આ કેટલું તો કે 35 બરાબર 12 ભાગ્યા 35 કરી નાખો એટલે 0.343 tan theta બરાબર નેચરલ ટેન્જેન્ટના કોષ્ટક પરથી આ ખૂણાનું મૂલ્ય શોધો tan theta બરાબર 0.343 માટે થીટા તમને નિયરલી ઇક્વલ ટુ 19 અંશ મળશે બરાબર એક્ઝેક્ટ 19 નહીં પણ નજીકનો અંશ લખો 19 તો 19 અંશ મળે એ શું સૂચવે છે તો કે છત્રી છે એને પલળવું ન હોય તો છત્રી એને આ બાજુ એટલે કે આ કઈ દિશા થઈ આ દિશા કઈ છે તો કે પશ્ચિમ દિશા બરાબર પૂર્વ પશ્ચિમ એટલે અહીંયા ઉભેલ વ્યક્તિએ સાયકલ ઊભો હતો ત્યારે છત્રી આમ રાખી હતી જ્યારે એને સાયકલ પર ગતિની શરૂઆત કરી ત્યારે પલળવું ન હોય તો છત્રી એને થીટા બરાબર 19 અંશ જેટલા કોણે પશ્ચિમ તરફ નમાવવી પડે આ જવાબ છે બરાબર થીટા કોણે કઈ બાજુ તો કે પશ્ચિમ તરફ થીટા કેટલું આવ્યું તો કે 19 બરાબર જો મહિલાએ છત્રી શિરોલંબ સાથે બરાબર આ શિરોલંબ સાથે પશ્ચિમ તરફ પશ્ચિમ તરફ